વોર્મઅપ એક્સરસાઇઝની અંતર ગરદનની એક્સરસાઇઝ પણ કરવી જરૂરી છે. તેનાથી સર્વિકલ સ્પોન્ડોલિસિસ થતું નથી અને શોલ્ડરની એક્સરસાઇઝ કરવાથી ફ્રોઝન શોલ્ડરની સમસ્યા દૂર થાય છે. આ બધી એક્સરસાઇઝ કરવાથી અનેક જાતના ફાયદાઓ થાય છે. આપણે જોઈશું કે આ જે કમરની કસરત ચાલુ છે, કમરનું રોટેશન, જેનાથી કરોડરજ્જુ અને કમરના સ્નાયુઓ મજબૂત થાય છે. આ માર્ચિંગ કહેવાય છે કે જેનાથી આપણું ફેફસાના અને હૃદયને ફાયદો થાય છે. પગના મસલ્સ પણ સ્ટ્રોંગ થાય છે. આ જે એક બીજું વેરિએશન છે, આ પણ એક ક્રોસમાં માર્ચિંગ કરવાનું છે, જેનાથી પગ, થાઈ, કાફ મસલ મજબૂત થાય છે. આ બધા કાર્ડિયોવસ્ક્યુલર એક્સરસાઇઝમાં પણ ગણી શકાય. તેમજ વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરવાના પહેલાં આ બધી કસરતો કરવાની રહે છે. આ સ્ક્વોટ્સ કરવામાં આવે છે, જેનાથી કાફ મસલ, ઘૂંટણ અને થાઈ મસલ મજબૂત થાય છે અને બોડીનો નીચેનો ભાગ મજબૂત કરવો પણ ખૂબ જરૂરી છે. આ સુમો સ્ક્વોટ્સ કહેવામાં આવે છે, જેનાથી થાઈ મસલ ખૂબ જ મજબૂત થાય છે. હવે આપણે જોઈએ તો ઘણી જાતની કસરતો વોર્મઅપમાં આવતી હોય છે, એટલે એક પછી એક આપણે ધ્યાન આપી અને આ કરવાથી મહદઅંશે આખા શરીરને લાભ મળે છે. આ સાઇડ રેઇઝિંગ કહેવાય, જેનાથી બેલેન્સ પણ શરીરનું સુધરે છે. મિત્રો, શાંતિથી આ વિડીયો જોઈ અને તમામ કસરતો કરવામાં ફક્ત 1 કલાકનો સમય થાય છે અને આપણે રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ પણ કરવી જરૂરી હોય છે. આ બેઝિકલી કાફ રેઇઝ કહેવાય છે. જે અત્યારે ચાલે છે તે કાફ રેઇઝ મિનિમમ 10થી 15 વાર કરવાનું રહે છે, જેનાથી પગની મજબૂતાઈ વધે છે. આમ આપણે આખા શરીરને કમરથી બેન્ડવાળી નીચે લાવી અને પછી સીધું કરવાનું છે. બને એટલા થોડું બેન્ડ કરવાનું છે, જેથી પેટની ચરબી પણ ઓછી થાય અને કમરને પણ ફાયદો થાય. આ કસરત બહુ સારી છે કમરની ચરબી ઘટાડવા માટે. ખાસ કરીને પુરુષોને, સ્ત્રીઓને કમરનો ભાગ ખૂબ જ જાડો હોય છે. કમર 35, 40, 45 સુધી પહોંચતી હોય છે. આ પણ કમર માટે બહુ સારી એક્સરસાઇઝ છે. સાઈડમાં જે ચરબી જમા થઈ હોય એ ઓછી થાય છે, તેમજ ત્યાંના સ્નાયુ મજબૂત થવાથી કમરના દુખાવામાંથી રાહત મળી શકે છે. એક પછી એક મિત્રો ખૂબ જ ધ્યાનથી કસરત જોજો અને બધા જ રિપીટેશન 10-10 વાર કરવાના છે. હવે આપણે આ જે કહેવાય રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ ડમ્બેલ્સથી કરવાની છે. આનાથી શોલ્ડર અને ફોરઆર્મ મજબૂત થાય છે. આ બધા રિપીટેશન હું 2-3 વાર કરીને બતાવું છું, કારણ કે મારે બધી જ કસરતો બતાવવી છે તમને ટૂંકા સમયમાં. તમારે આ બધા રિપીટેશન 10-10 વાર કરવાના છે. એના આ 2 કે 3 સેટ કરી શકો છો. આ શોલ્ડર માટે બહુ મજબૂત સરસ મજાની એક્સરસાઇઝ છે. આ ટ્રાઇસેપ્સ માટે છે. બંને હાથે વારા પરથી 10-10 વખત આ ટ્રાઇસેપ્સની કસરત કરવાની રહેશે. હવે આવી ફ્લોર એક્સરસાઇઝ. ફ્લોર એક્સરસાઇઝની અંદર આવી રીતે લેગ રેઇઝ કરવાના છે. એ પણ 10-10 વખત કરવા આવે. ડબલ લેગ રેઇઝ, એકી સાથે 2 પગ ઊભા કરવાના અને 10 વખત કરવાનું. આનાથી કમરની લોઅર જે ફેટ છે એ ઓછું થશે. આ બ્રિજ એક્સરસાઇઝ છે. આ પણ 10 વખત કરવાનું છે. આનાથી પેલ્વિક રિજન મજબૂત થાય છે. આ લેગ રોટેશન
છે એ બંને પગે આ રીતે કરવાનું છે 10-10 વખત ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કરવાનું રહેશે. એટલે જે ગોળો કહેવામાં આવે છે ત્યાં એની આજુબાજુના તમામ મસલ મજબૂત થશે. શરીરની જે ચપળતા છે, એજિલિટી, સ્ટ્રેન્થ વધારવાની આ કસરત છે. આનાથી જો કમરના ભાગની જે પેટ ઓછું કરવાની આ કસરત છે, લેડીઝોએ ખાસ આ કરવાની રહેશે. આ જે છે સાયકલિંગ છે, આ તમારે જમીન ઉપર સૂઈ જેવી મેટ જેવું હોય સોફ્ટ એના ઉપર સૂઈ અને રોટેશન કરવાનું છે 10-15 વખત. આ ક્રિસ ક્રોસમાં જે છે એ પણ રોટેશન કરવાની, નાથી પગના સ્નાયુઓ પણ મજબૂત થશે. ખૂબ જ સારી એક્સરસાઇઝ એક પછી એક હું આપને બતાવી રહ્યો છું. આ અબડોમિનલ કિક્સ કહેવામાં આવે છે. સૂતા સૂતા હવામાં કિક મારવાની છે અને પગ થોડા ઊંચા લેવાના છે. બધી જ કસરતો ફરીવાર કહું છું 10 વખત રિપીટેશન કરવાનું છે. આ ફરીવાર હું બતાવું છું. લેગ રેઇસ, આ સેકન્ડ ટાઈમ હું આજે રોટેશન બતાવું છું એટલે ભૂલ ન થાય, તમારાથી યાદ રહે કે આ મહત્ત્વની કસરત છે. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ પગની મૂવમેન્ટ જેમ બને તેમ વધારે એક સર્કલ થાય એ રીતના કરવાની છે. હવામાં એક સર્કલ બનાવવાનું છે. આ પડખે સૂઈ અને શરીર બિલકુલ સીધું અને પગ હવામાં અંતર કરવાનો છે. હવે આપણે થોડી વેઇટની એક્સરસાઇઝ જોઈશું. આ ચેસ્ટ માટે અને બેક શોલ્ડર માટેની બહુ મહત્ત્વની વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝ છે. આપને માફક આવે એટલું વેઇટ એડજસ્ટ કરી અને પછી આ કસરત કરવાની છે. આ ફ્રન્ટ ચેસ્ટ માટેની કસરત છે અને સાથે સાથે શોલ્ડર મસલ્સ પણ મજબૂત થાય. આ એક પુલિંગ કરવાનું છે વજન અને ખેંચીને ચેસ્ટ સમક્ષ લાવવાનું છે. આ શોલ્ડર માટેની ખૂબ સારી એક્સરસાઇઝ છે આ બધી. અને વેઇટ રેઝિસ્ટન્સ કરવાથી તમારા હાડકાં મજબૂત થાય, બોન મજબૂત થાય. વૃદ્ધાવસ્થામાં મોટી ઉંમરે ઘણા બધા લોકોને હાડકાં પોલા થઈ જતા હોય. સાઈઝ કહેવાશે એટલે કે શરીરને બળ પડે, તકલીફ પડે. આ જે છે પેટ માટેની અબડોમિનલ જે હેપ બનાવવામાં આવે છે આ કસરતથી બને છે. પાછળ વજન લગાવવામાં આવે, બહુ વધારે વજન નહીં લગાવવું, નહીં તો કમર દુખે. આનાથી પેટની ચરબી ઓછી થાય છે. આ 3 પોઝિશન આવે છે, 2 સાઈડ અને એક ફ્રન્ટમાં રાખીને શરીર નમાવવાનું હોય છે. એટલે અમારા કમરની એ તમામ બળ પડે, તકલીફ પડે. આ જે છે પેટ માટેની અબડોમિનલ જે હેપ બનાવવામાં આવે છે આ કસરતથી બને છે. પાછળ વજન લગાવવામાં આવે, બહુ વધારે વજન નહીં લગાવવું, નહીં તો કમર દુખે. આનાથી પેટની ચરબી ઓછી થાય છે. આ 3 પોઝિશન આવે છે, 2 સાઈડ અને એક ફ્રન્ટમાં રાખીને શરીર નમાવવાનું હોય છે. એટલે અમારા કમરની એ તમામ ચરબી ઓગળી જશે અને મસલ્સ પણ મજબૂત થશે. આ પોઝિશન બદલાઈ ગઈ, તમે જોયું હશે. બહુ કોઈ પણ કસરત આંચકા મારીને કરવાની નથી, ધીરે ધીરે થાય. અને પ્રથમ ઓછું વજન લઈને કરવાની છે. આ રોજ 10 મિનિટ જેવું સાયકલિંગ કરવાથી તમામ પગના મસલ્સને ખૂબ જ કસરત મળી રહે છે. જે લોકોને બહાર ચાલવાનું આયોજન ન હોય તો ઘરે બેઠા મશીન મંગાવી આવી કસરત કરી શકે છે.
10-15 મિનિટ કરવી આવી કસરત, અને રોટેશન પણ ફેરવી નાખવું. પછી ઉલટી દિશામાં પગ ફેરવવાના છે. આનાથી ઘૂંટણની કસરત થાય છે. આના ઉપર આપણે મશીનથી વોકિંગ કરવાનું છે. આ પણ જોઈએ એટલી સ્પીડ રાખી 3 to 5 કિલોમીટર પર અવરની સ્પીડ રાખી અને તમે આના ઉપર ચાલી શકો છો. આમાં તમારું બ્લડ પ્રેશર અને પલ્સ રેટ મપાય છે, અને પલ્સ રેટ વધતા જશે તેની ચિંતા કરવાની નહીં. આ કાર્ડિયોવસ્ક્યુલર કસરત છે, અને રોજનું આમાં 3, 4, 5 કિલોમીટર તમે ચાલો. આ વોકિંગ માટેનું મશીન છે. આ ખૂબ જ સરસ. આની સ્પીડ પણ વધારીને ઝડપથી ચાલી શકો છો. તો આ કાર્ડિયોવસ્ક્યુલર એક્સરસાઇઝ છે, હૃદય માટે ખૂબ જ સરસ મજાની એક્સરસાઇઝ છે. જે હાર્ટના પેશન્ટ્સ છે એ પણ કરી શકે છે. ડૉક્ટરની સલાહ લઈને આ કસરત કરાય. આ છે પગ માટે રેઝિસ્ટન્સ કસરત. થાઈ મસલ્સ, પેલ્વિક મસલ્સ, આ બધા મસલ્સ માટે આ વજન જેટલું જોઈએ એટલું કરી અને અનુકૂળ આવે એટલું કરી અને અંદરથી પ્રેશર આપી પગ પહોળા કરવાના છે. અત્યારે એ ચાલે છે. અંદરથી પ્રેશર આપી પગ પહોળા કરવાના છે. દબાણ આવે થાઈ મસલ્સ ઉપર, એટલે થાઈ મસલ રોજે રોજ મજબૂત થતા જાય. આના પણ 2 સેટ 3 સેટ કરી શકો. 10 રિપીટેશન કરવાના છે. આ બાયસેપ્સ માટેની એક્સરસાઇઝ છે. ધીરે ધીરે વજન વધારતા રહેવાનું છે. પહેલાં 1 કિલોથી કરો, પછી 2 કિલો, 2.5 કિલો, તમારી શક્તિ મુજબ 5 કિલો સુધી આરામથી તમે આ બાયસેપ્સ માટે કરી શકો છો. બાયસેપ્સ જે આપણે દેશી ભાષામાં કહીએ ગોટલા, એવી રીતે બીજા હાથે કરો, મજબૂત થાય અને વધે એ માટેની આ કસરત છે. 10 રિપીટેશન્સની આ કસરત કરવાની રહેશે. આ છે ફોરઆર્મ માટેની કસરત છે. આ લાકડાનું જે છે મગદળ જેવું હાથમાં રાખી કાંડું ફેરવવાનું છે. બંને હાથે આ કસરત કરવાની છે. આનાથી તમારા ફોરઆર્મ જે છે એ મજબૂત થાય અને કાંડું સીધું આવી રીતે મૂવ થવું જોઈએ. 10-15 વખત આ કરવાની. બને એટલી મેં તમામ શરીરના અંગો માટેની કસરત બતાવી છે. આ હાથમાં ડમ્બેલ રાખીને પણ આ કસરત કરી શકાય, અથવા તો ઓનલાઈન આવા રમકડા મંગાવી લેવાય. આ લેગ પ્રેસ છે. લેગ પ્રેસની કસરત તમારા થાઈ મસલ્સ આને લેગ પ્રેસ કહેવાય છે, મસલ્સ માટે. જેમાં ઉપર તમારી શક્તિ મુજબ તમે વજન મૂકી શકો છો, ઘટાડી શકો, વધારી શકો. પણ ધીરે ધીરે આનાથી તમારા પગ, એમ વજન વધારવું, જાંઘ, કાફ મસલ, થાઈ મસલ આ બધું મજબૂત થાય. ઘૂંટણ પણ મજબૂત થાય. તમામ કસરત આપણા શરીરને અનુકૂળ આવે એવી રીતે કરવી. આ બીજું મશીન છે કાર્ડિયોવસ્ક્યુલર કસરત માટેનું છે. હાથ પગ એક સાથે બધાને કસરત મળી રહે એ માટે છે. આની અંદર પણ તમે જેટલું બને એટલું ઝડપથી કરી શકો છો, એટલું હૃદયને ફાયદો થાય. મિત્રો, બધી જ કસરત શાંતિથી કરવાની છે.